છેતરપિંડીના અલગ અલગ બનાવો બની રહ્યા છે ત્યારે ઈચ્છાપુરમાં પારસી પરિવારના ઘરે પહેલા ઘી વેચવા આવી અને વિશ્વાસ કેળવીને સસ્તામાં સોનાના નકલી સિક્કા પધરાવીને મહિલાએ 17.50 લાખ પડાવ્યા હતા. ઈચ્છાપુર પોલીસે રિક્ષાના નંબરના આધારે મહિલા ટોળકીને પકડી પાડી છે, જેમાં એક મુખ્ય સૂત્રધાર મહિલા સોનીને 7 મહિનાનો ગર્ભ છે. પોલીસે રિક્ષા અને 1 લાખ રોકડ કબજે લીધી છે. બાકીની રકમ રિક્ષા ચાલક અને તેના કૌટુંબિક બહેને દેવું કરી દીધું હતું. પોલીસે જણાવ્યું કે સોની દેવી પૂજક ઘી વેચવા માટે ઈચ્છાપુરમાં છેલ્લા 1 વર્ષથી આવતી હતી. ઘી વેચવામાં મિત્રતા કરીને પારસી પરિવારને તેણે 3 અસલી સોનાના સિક્કા બતાવ્યા હતા. પરિવારે સિક્કાની ખરાઈ જ્વેલર્સ પાસે કરાવી હતી. મહિલા નકલી સોનાના સિક્કા પધરાવીને 17.50 લાખની રકમ પડાવી લીધી હતી. પારસીએ થોડા દિવસો પછી સોનાના સિક્કાની ખરાઈ કરાવતા નકલી હોવાનું સામે આવ્યું. આથી તેઓ ઈચ્છાપુર પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી, જેમાં એક રિક્ષાનો નંબર મળ્યો હતો. નંબરના આધારે પોલીસે પહેલા રિક્ષા ચાલક અને પછી પત્ની અને ત્યાર પછી બહેન તેમજ પડોશી મહિલા સહિત 4 જણાને પકડી પાડ્યા હતા.